તૃતીય સ્કંદમાં એ ગીતા કહે છે, કપિલ ગીતા એટલે જ્ઞાનનો તત્વ ભરેલો છે, સાધનાના સૂત્રો આપેલા. ગર્ભમાં કઈ રીતે જીવ જાય છે, કઈ રીતે કર્મ કરીને સ્વર્ગે ને નરકે ને મોક્ષે જાય છે, વ્યક્તિ કઈ રીતે પાપ પુણ્યથી બચે. ભગવાન કહે છે કે તમે જો તમારું અહમ છોડી શકો, હું કરું છું, તો કોઈ પાપ કે પુણ્ય લાગતા નથી. યસ્ય અહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હંતિ સ ઈમાન લોકાન હંતિ ન નિબધ્યતે. ભગવાન કહે છે જેમાં કોઈ અહંકારનો ભાવ નથી હોતો અને જેની બુદ્ધિ ક્યાંય હું કરું છું એવી લેપાયમાન નથી થતી, એ આખા જગતને મારી નાખે તો એ કદી કોઈને માર્યું નથી. અને ગમે એટલા સત્કર્મો કર્યા હોય તેને કોઈ પુણ્ય કર્યું નથી, એને કદી કોઈ કર્મ બંધન થતું નથી. અને જગતની જીવનની કોઈ પણ ઘટનાથી કદી એને હૃદયમાં સુખ કે દુઃખ થતું નથી. કેમ? એ પોતે અખંડનો અંશ, પોતે અખંડ છે, એ પોતે શાશ્વત છે ને ચૈતન્ય છે. શરીરની પંચભૂતની સીમા પંચભૂત જ્યાં સુધી છે. પૃથ્વીની સીમા આખી પૃથ્વી સુધી, જળની સીમા આખા જળ સુધી, વાયુની સીમા આખી આકાશની સીમા. આમાં આકાશ છે, અંદર અંદર પોલાણ ન હોય તો પાણી ક્યાં જાય, અન્ન ક્યાં જાય, આ તમે શ્વાસ લેવો છો ક્યાં જાય, અંદર જગ્યા છે. હા, મેં હમણાં પૂછ્યું કે ખરેખર તમે ભીતણામાં રહો છો કે અંદર ખાલી જગ્યામાં? ભીતમાં કોઈ નથી રહેતું. કહો છો હું ઘરમાં રહું છું, પણ ઘર એટલે દિવાલોની વચ્ચેની ખાલી જગ્યા. તો તમે આ શરીરમાં તમે ભીતરાઓમાં નથી, આ ભીતમાં કોઈ રહેતું નથી. એમાં તો પાણી દોડે છે, લોહી દોડે છે, હવા દોડે છે. એમાં સૂર્યપ્રકાશની ગરમીથી વીજળી તત્વ કામ કરે છે, નસો નાડીઓને બધાને ધબકાવે છે ને ક્રિયા કરાવે છે, મસ્તિષ્કના કોષોને સતત સતર્ક રાખે છે, એમાં પ્રક્રિયા કરાવે છે. પણ તમારું હોવાપણું ક્યાં છે? તમે કહો છો હું છું. મેં ગઈકાલે કીધું હતું તપાસજો હું ક્યાં છે ને કઈ જગ્યા છે. આ શરીરમાં ક્યાં છે હું, એની જગ્યા તો ગોતો. કેવો છે? તો અહીં તમે આ શરીરમાં છો એમ કહો છો, અને શરીરની સીમા આમાં અંદર આકાશ છે, આકાશની સીમા ક્યાં સુધી? એટલે કહું છું અંશ પણ સદા અખંડ જ હોય છે, અસીમ જ હોય છે. અસીમનો અંશ પણ અસીમ હોય છે. જો એની સીમા બંધાય તો અસીમ અસીમ હોઈ શકે છે. અખંડનો અંશ પણ અખંડ હોય છે, એનો ખંડ કદી થતો. શરીરમાં મમતા અમારી એટલી બધી જોડાઈ ગઈ કે અમે અમારી જાતને ક્ષુદ્ર માની લીધું. અમે માનીએ છીએ પાણી પીવા નહીં મળે હાય મરી જશું, ખોરાક નહીં મળે હાય મરી જશું, શ્વાસ નહીં લેવાય હાય મરી જશું. બોલે માના ગર્ભમાં શ્વાસ નહોતા લેતા, મરી ગયા હતા. લોહી નહોતું દોડતું, કોણ મરી ગયું હતું? ખોરાક નહોતા લેતા, કોણ મરી ગયું હતું? એક બ્રહ્મયોગી નામના સંન્યાસી હતા. દેશ આઝાદ થયા પહેલા સન 46ની ઘટના છે. બ્રહ્મયોગી મહારાજ કલકત્તા મેડિકલ કોલેજ અને રંગૂન, એ વખતે ભારતમાં હતું, બર્મા. તો રંગૂન મેડિકલ કોલેજ બંને જગ્યાએ એમને પ્રયોગ કરીને બતાડ્યા હતા. એમને ડાક્ટરોને કીધું હતું કે તમે જે સર્ટિફિકેટ આપો છો, ડેડ સર્ટિફિકેટ, તો તમારું તો કાર્ડિયોગ્રામ બંધ થઈ જાય, પલ્સ બંધ થઈ જાય, શ્વાસ બંધ થઈ જાય, તમે ફરી ડેડ સર્ટિફિકેટ લખી આપો છો, માણસ મરી ગયો. તમે ખોટા છો. આ રીતે પલ્સ બંધ થવાથી કે લોહી કે ફેફડા બંધ થવાથી કોઈ મરી જતું નથી. ડાક્ટરો કે મરીને જતું તો શું થાય છે? મરી જ જાય છે ને. કે હાલ હું કરીને બતાવું છું. અને એમને કીધું કે ગર્ભમાં 5 મહિનામાં આખું શરીર તૈયાર થઈ જાય છે, 4 મહિના સુધી તો શરીર વૃદ્ધિ પામે છે.
પણ નથી શ્વાસ લેતું, નથી લોહી દોડતું, નથી ફેફડા ચાલતા, નથી પલ્સ હોતું, તોય જીવે છે. મરી ગયું હોય તો ગર્ભ મૃત્યુ પામે કે સડે? મૃત વસ્તુ વિકાસ ના પામે, સડવા માંડે. કે અમે નથી માનતા, તો કે ચાલો હું ટેબલમાં હોઈ જાઉં છું, તમારા બધા મશીનો લગાડીને જોઈ લેજો, અને તમારા મશીનો જે બતાવે એ લખજો, મારે તમારું રિપોર્ટ જોઈએ છે. ભલે. અમને કીધું કે જોજો હું 20 મિનિટ સુધી મરી જઈશ, ઉતાવળ કરીને બારી કૂટતા નહીં કે પોસ્ટમોર્ટમ કરી નાખતા નહીં. 20 મિનિટ પછી મને મોકો આપજો, હું જીવીને બતાવું છું. 12 ડાક્ટરનો ટીમ ઊભી, બધા મશીનો શરીર સાથે જોડી દીધા, અને એ બ્રહ્મયોગી 20 મિનિટ માટે મરી ગયા. પલ્સ બંધ થયા, ફેફડા બંધ થઈ ગયા, લોહી દોડતું બંધ થઈ ગયું, ધબકારા બંધ થઈ ગયા, શરીર ઠંડુ થઈ ગયું. ડાક્ટરો તમામ રિપોર્ટ કાઢ્યા, ડેથ સર્ટિફિકેટ તૈયાર. 20 મિનિટ પછી સડવડાટ શરૂ થઈ, અને મારા તો ધીમે ને પડઘું ફેરવું ઊભા થઈ ગયા. કે લાવો તમારું સર્ટી. દેખાડ્યું કે તમે તો અમારી નાખ્યું છે, મને કેસ કરી. ડાક્ટરો પગે લાગ્યા, માફ કરજો, પણ તમે ટેબલમાં હતા ત્યારે મરી ગયા હતા. તો અત્યાર સુધી તમે જેટલાને ડેથ સર્ટિફિકેટ આપ્યા એ બધા ખોટા હતા. તમે લોકોને ખોટા બાળી કૂટ્યા છો. ડાક્ટર કે આ નથી સમજાતું અમને, તમે કરો છો શું? હું કહે છે મારા અંતરણ આકાશમાં સંકોચાઈ જાઉં છું, મારી તમામ ચેતનાને શરીર ઇન્દ્રિયથી ખેંચીને હું મારા આકાશમાં સ્થિર થઈ જાઉં છું, એટલે શરીર તમને ડેડ દેખાય છે, બીજું કંઈ કરતો નથી. 2 વખત પ્રયોગ કર્યા હતા. કેમ કે આત્મા કદી જન્મ્યું જ નથી ને કદી મરતું નથી. પણ અમે અમારા આત્માને જાણતા નહીં, અમે ખાલી હું ને જાણીએ છીએ. હું જે સત્તાથી કામ કરે છે, એ સત્તામાં જે દિવસ અમારો પ્રવેશ થશે ત્યારે અમને ખબર પડશે અમે પણ અખંડ છીએ, અનંત છીએ, શાશ્વત છીએ. ત્યારે બોલ્યા છે અહમ બ્રહ્માસ્મિ શિવોહમ બ્રહ્મોહમ. એ વેદમાં જે વાક્યો આવ્યા છે, વેદાંતમાં, હા એ ચોક્કસ છે કે સાધનાની દિશા કરોડોમાં કોઈ એક વ્યક્તિ પકડે છે, અને કરોડો સાધના કરે એમાંથી કદાચ કોઈ એક વ્યક્તિ પહોંચે છે. કેમ અમે સાધના નથી કરતા? અમને ઇન્દ્રિયોના વિષયોમાં એટલી મજા આવે છે કે અમે રોજ રોજ એમાં જ ચોંટ્યા હોઈએ છીએ, એને છોડીને બહાર જવાનું મન થતું. હવે કોઈને જો કહીએ કે સવારથી ઉઠીને ભગવાનનું ધ્યાન કરો, તો ઉઠતા બેદ કોકને બીડી જોઈએ છે, કોકને ચાય જોઈએ છે. હાચું બોલજો, ઉઠતા વેદ ભગવાનનું નામ કોણ કોણ લેવો છો? એકાદ જણ નીકળશે કદાચ એટલા ઓડિયન્સમાંથી. નહીં ઉઠતા કે હળગાવાનું જોઈએ, કોઈક ચૂલો હળગાવે ને કોઈ બીડી હળગાવે. પણ એમ થાય છે કે ચલો પહેલા ભગવાનનું નામ લઈ પછી હળગાઈએ. આટલું અમે છોડી શકતા નથી. તો સતત શરીરની સેવા અને સતત ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ, એની જ લાલચ. બસ આ ભોગવી લેવું, આ ખાઈ લેવું, આ પી લેવું, આ મેળવી લેવું. જ્યારે વ્યક્તિને એમ થાય છે કે સંસારનું ઘણી બાર મેળવ્યું, ઘણા જન્મો મેળવ્યો અને કંઈ ન મળ્યું, મારે મારી જાત મેળવીશ, હવે મારે સત્ય મેળવવું છે, તો પછી ક્યારેક શરૂઆત થશે કે હવે બધું હાલશે, બધા વગર હાલશે. નહીં તો જો 5-10 મિનિટ મોડું પડ્યું તો માથું ચડી જાય કે ચાય વગર તો મારે હાલે. અહીં ઘણા એવા બેઠા છે કે ચાય પીધા વગર આગળની પ્રક્રિયા નહીં થતી. હવે જો અમે અમારી આત્માની કિંમત 1 કપ ચાય જેટલી નથી આંકતા, અમારી જાતની કિંમત 1 કપ ચાય કરતા પણ ઓછી થઈ ગઈ, એના કરતા ચાય વધારે કિંમતી થઈ ગઈ. उठ जाग मुसाफिर बोर भई, अब रैन कहाँ जो सोवत है.
તો ઘણા જન્મો જો એમને આપણે કાઢી નાખ્યા હોઈએ ઊંઘમાં ને ઊંઘમાં, તો મહાપુરુષો કહે છે કે હવે જાગવા વિચારો કે ચાલો હવે મારે ઊંઘ મૂકી દેવી છે. ઘણા લોકો પથારીમાં જાગી તો ગયા હોય પણ ઊભો થાય છે. હમણાં ઊભા થઈએ નહીં. ઘણાને ખ્યાલ તો આવી જાય છે કે યાર ઊભું થવું જોઈએ, બ્રહ્મુહૂર્ત છે, સવાર છે, પણ કે થાય છે. સવારમાં ઊંઘ જરાક બહુ સારી આવે. અમે ઊંઘ છોડવા, પથારી છોડવા માંગતા નથી, એટલે કેવું પડ્યું છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત બરાની. પરીક્ષિતજી સુખદેવજીને કહે છે કે મનુ મહારાજની પુત્રીઓની કથા બહુ સરસ સંભળાવી. એમાં દેવહૂતિ જ જન્મ્યા, ભગવાન કપિલ એમના ઉદરથી આવ્યા, તો એમના પુત્રોની વંશની કથા કરો. ચોક્કસ કોઈ ભગવત અવતાર અથવા કોઈ ભાગવત એટલે ભક્ત જન્મ્યા હશે, મારે સાંભળવું છે. તો સુખદેવજી મહારાજ પછી ધ્રુવની લીલા કહી છે. સતીચરિત્ર આવે છે, સરિચરિત્ર તો મારે વાર સાંભળી ચૂક્યા છો. રામાયણમાં આવે ને શિવપુરાણમાં આવે ને ભાગવતમાં આવે. અને એમ પતિ પત્નીનો ડખો છે, બીજું શું છે, એ તો ઘર ઘર ચાલે છે. શિવજી સમજાવે સતી ન માને, અને પછી ઝઘડો થાય ને. પેલી બાજુ સસરા જમાઈ ઝઘડો થયેલો, આખી જિંદગી સંઘર્ષ અને ઝઘડો છે. પણ છોડો, એ જગત આખું નાટક છે જો સમજાય તો. અને જેથી નાટક સમજાય તો નાટકના દરેક પાત્રમાં મજા છે બજાવવાની, દરેક પાત્રમાં મજા છે, એક આનંદ છે. પછી સવાલ નથી કે અમને કયું પાત્ર મળ્યું છે. નાટકના પાત્રોમાં ડિરેક્ટર નક્કી કરે કે કોને રાજા બનાવવું, કોને પટાવાળા બનાવવું, કોને પ્રધાન બનાવવું, કોને વિલન બનાવવું. કોઈ હવે હાવ દુબળો હાડ પંજર ખાતા હોય એમને રાજા બનાવાય, સારું લાગે? હા, ભિખારીમાં સારો લાગે. રાજા તો જરાક પર્સનાલિટી વાળો હોય છે, તંદુરસ્ત હોય છે. અને દરેકને પોતાનું અભિનય કરવામાં, પાત્ર ભજવવામાં મજા છે, એક આનંદ છે. તો અમને કુદરતે જે રૂપ આપ્યું છે, જે પાત્ર આપ્યું છે, અમારી પર્સનાલિટી જે રીતે અમને બનાવી છે, અને અમે જે પાઠ હોપ્યું છે ભજવવા, આપણે મોજથી ભજવીએ ને. એમાં દરેક પાત્ર મહત્વનું હોય છે, જો એનું અભિનય બરાબર એને કરતા આવડે તો. દરેક પાત્રનો અભિનય મજા લાવી દે. એટલે ભગવાન ગીતામાં કહે છે કે દરેક વ્યક્તિ સો કર્મને વિરતા, સૌના પોતાના મૂળભૂત સ્વભાવ અને ગુણ મારીને કર્મ વર્તું. નિમિત્ત માત્રમ ભાવ સબ સાચે, તું માત્ર નિમિત્ત થા તો હું કરાવું છું. તો જગત છે એ માત્ર પરમાત્માની લીલા છે. જો સમજાઈ જાય તો આ જન્મમાં અહીંયા જ અમે સંતાપથી બહાર નીકળી જઈએ. શાંતિ ગોતવાનો જ પડે. શાંતિ અમારું સ્વભાવ છે. શાશ્વત હોવું, આનંદિત હોવું એ આત્માનો સ્વભાવ છે. જે કંઈક છે એ કલ્પનાના જગતમાં, સ્વપ્નના જગતમાં છે. જાગી ગયા પછી સ્વપ્ન વ્યર્થ થઈ જાય છે, એમ સ્વરૂપમાં જાગી ગયા પછી જગતમાં બધું જે થતું હોય થવા દેવો, કંઈ વાંધો નથી. સ્વપ્નની ઘટનાઓની કેટલી કિંમત, કેટલું પાપ પુણ્ય, એનું ટેન્શન લેવા જેવું ખરું? આખો સંસાર માત્ર પરમાત્માની લીલા. મનુના પુત્ર તાનપાદ, એમની મોટી રાણી સુનીતિ, એમને સંતાન નહોતી થતી. મહારાજ બીજો લગ્ન કરો. એ રાણી નવી આવી, એનું નામ સુરુચિ. સુરુચિ દેખાવડી બહુ હતી, સ્વરૂપવાન હતી. સુરુચિ વિરોધ કરે છે કે મારી શોક ભેગી હોય તો હું આ મહેલમાં ન રહું. ઘણી વાર બહારથી દેખાવડા, અંદરથી બહુ રૂપાળા નથી હોતા. અને ઘણી વાર અંદરથી બહુ રૂપાળા હોય તો બહારથી.
તો ક્યારેક ક્યારેક એવું બનતું હશે. સુનીતિ સ્વભાવથી રોપાડી છે. સુનીતિ કહે છે કે આપનું ભલું થતું હોય તો હું મહેલથી બહાર જતી રહું છું. સુનીતિ પટરાણી છે. રાજસિંહાસનમાં રાજાની પડખે બેસવાનો એનો હક છે. રાજાનો રાજાભિષેક એ રાણીની સાથે થયેલો છે. રાજનીતિમાં નિયમ છે, જૂના કાળથી સદા નિયમ રહેવું કે જે મહારાણી સાથે રાજાનો રાજ્યાભિષેક થયો હોય, સિંહાસનમાં બેઠી હોય ને, એનું સ્થાન પછી બીજા કોઈને મળે. ભલે 25 લગ્ન કરે રાજા, પણ બીજી બધી રાણીઓ એના હાથ નીચે હોય, એના ઉપર વટકોઈ ન જાય. પણ સુનીતિએ પોતાનો અધિકાર જતું કર્યું. કેમ? આ ગાદીનો વારસદાર જોઈએ છે. એ હું પતિવ્રતા નારી, મારા પતિને સંતાપ થોડી આપું. પણ રાજાએ થોડીક ઉતાવળ કરી હતી. સુનીતિને સારા દિવસો શરૂ થઈ ગયા હતા, ખબર નહોતી ને બીજો લગ્ન કરી આવ્યો. પાછળથી ખબર પડી. પણ ત્યાં સુધીમાં સુરુચિના રૂપમાં રાજા એટલો મોહિત થઈ ગયો કે સુનીતિને પાછો એને મહેલમાં સ્થાન ના આપે. અને પહેલા જ ખોડે સુનીતિને દીકરો જન્મ્યો. હવે પટરાણીનો દીકરો હોય ને મોટો દીકરો હોય તો એ ગાદીનો વારસદાર હોય, પાટવી કુંવર કહેવાય, યુવરાજ કહેવાય. હવે તો રાણીને રાજમહેલમાં બોલાવી લેવું જોઈએ, કારણ કે દીકરો થઈ ગયો, હકદાર છે. પણ ના, તોય ન બોલાવ્યું. કેમ? પહેલી રૂપાળીએ બસમાં કરી લીધું. સુનીતિ પણ માંગણી ન કરી કે ભાઈ મારો અધિકાર મને પાછો મળવો જોઈએ. ભાઈ, જેના માટે તમે બીજો લગ્ન કર્યો તો કાર્ય તો પૂરું થઈ ગયું. નહીં, એમને પતિ પાસે કોઈ ફરિયાદ ન કરી, કોઈ માંગણી ન કરી. સુરુચિ ચાલાક બહુ. થોડા સમય પછી સુરુચિની દીકરો આવ્યો, ઉત્તમ નામ પાડવામાં આવ્યું. સુરુચિની દાનત બગડી કે મોટો પહેલો છે, વારસદારી થાય, પણ હું એને બેહવા દેવું, મારાને બેહાડીશ. સુનીતિને ને એના દીકરાને મહાલમાં આવવાની મનાઈ. કોઈ ત્યોહાર હોય, કોઈ પ્રસંગ હોય તો ભલે આખું પરિવાર એક સાથે ભેગો થાય, એ સિવાય અંદર નો એન્ટ્રી. આ છોકરાને બાપ પાસે જવા જ નહીં દેવું, એટલે બાપને એના પ્રત્યે મોહ નહીં લાગે, એટલે ગાદી એને નહીં, મારા છોકરાને મળી જશે. તો સુરુચિ સતત સુનીતિ સાથે એના દીકરા સાથે દુર્વ્યવહાર કરે. પણ જ્યારે જ્યારે રાજ પરિવાર ભેગો થાય, એક સાથે મળે, તો સુનીતિ પોતાના દીકરાને બહુ સારા સંસ્કારો આપે છે. આ તારા પિતાશ્રી છે. ધ્રુવ લાંબો પડીને પગે લાગે, દંડવત કરે. તારી નાની માં છે, ધ્રુવ એમને લાંબો પડે. તારા દાદા છે, આ દાદી છે, આ તારા વડીલો છે, સંત છે, સદગુરુ છે. જો મા બાપના સંસ્કાર છોકરાઓમાં આવે છે, મા બાપમાં ના હોય તો કુવામાં હોય તો વાડામાં આવે ને. મેં જોયું કે જે ઘરમાં કોઈ દિવસ કોઈ અપશબ્દ નથી બોલતા, એમના છોકરાઓને અપશબ્દ બોલતા નથી આવડતું. ખીજાય, ચીસ પાડે, રડે લે, પણ મોઢામાંથી અપશબ્દ ન બોલે. કેમ? ઘરમાં બોલાતા જ નથી. પણ જે લોકો પોતે બેફામ બોલતા હોય ઘરમાં, એના નાના નાના ટાબરિયાને જોજો, બહુ મજા નહીં આવડતી હોય. કે ઘરમાં બોલે ડોકરા, ઈ બહાર બોલે છોકરા. ઘણી વાર લોકો કહે જમાનો એવો આવ્યો છે, છોકરાઓમાં સંસ્કાર નથી. મને કહે મા બાપમાં ક્યાં છે? છોકરો સંસ્કાર કે કુસંસ્કાર ઉપરથી લઈ નથી આવ્યો, યાદ રાખજો. અહીંયા જ મળ્યું છે. માવતર આપે છે, પાડોશ આપે છે, પરિવાર આપે છે, સમાજ આપે છે, તમારા ટીવી આપે છે, તમારા છાપાઓ આપે છે. ચારે બાજુ વાવણી શાની કરી છે? ફૂલોની કે કાંટાની? દોષ માત્ર નવી પેઢીને દે લોકો. મને આ ફિલોસોફી બિલકુલ નથી ગમતી. જ્યારે લોકો કે જમાનો એવો આવ્યો છે, હવે છોકરાઓ એવા થયા છે, તારે મારે કહેવાનું મન થાય કે તમારું મોડું દર્પણમાં જવો, પછી છોકરાઓને ભાંડજો. જો ઘડો વાંકો ચૂકો હોય, જો ઘડાનો ઘાટ બગડી ગયો હોય, તો ઘડાનો દોષ કે કુમારનો? પણ જમાનો એવો જ છે. લોકો કળજુગને માથે દઈ દે, જમાનાની માથે દઈ દે. હવે એનો જમાનો, હવે એની પેઢી. મેં કહું ઊભી કોણે કરી છે?
ઘડતર કોનું? આ પીરસ્યું છે કોનું? જે ખાય એવો ઓડકાર આવે. સવારથી મૂળા ખાઈને બેઠા હો ને તો બપોરે કઈ દૂધ પાકના ઓડકાર નહીં આવે, યાદ રાખજો. અને ગમે એટલું દૂધ પાક પીધું હોય પણ મૂળો ઉપર આવી જાય. મય તળિયે પડ્યું હોય ને એ ઉપર આવે, દૂધ પાકને દબાવી દે. એક માર પાયો ખોટો પડી ગયો તો યાદ રાખજો, પછીથી ઉપરનો કલરનો પોપડો બહુ નહીં ટકાય. નાનપણથી જ બાળકોને મળી ગયું, પછી મોટા થયા પછી તમે લાખ સુસંસ્કારી બનાવવા જાઓ, એ ખાલી કલરના પોપડા હશે, ગાંઠગૂંઠ તો અંદર છે. ધ્રુવ મહારાજ બધાને સાષ્ટાંગ દંડવત કરે. ધીમે ધીમે 5 વર્ષનો થયો. હવે 5 વર્ષનો છોકરો ઘણો સમજણવાળો હોય. છોકરાઓ તો ગર્ભથી શીખે છે, જન્મ્યા પછી તો શીખ્યા જ હોય. સુતજી મહારાજ કહે છે કે એક દિવસ રાજા પોતાના નાના છોકરાને ખોડામાં લઈને રમાડે છે અને ધ્રુવ રમતો રમતો મહેલમાં અંદર જતો રહ્યો. બાપાએ કદી તેડ્યો નથી. તો ધ્રુવ હાથ ઊંચા કરીને બાપાને વારંવાર આગ્રહ કરે છે કે પાપા મને તેડી લેવો, મારે તમારા ખોડામાં બેવું છે, હું એ નાના ભાઈ ભેગો રમું. હવે ઊંચા સ્થાને રાજા બેઠેલો ધ્રુવ ચડી શકે નહીં ખોડામાં, હાથ ઊંચા કરીને ટીંગાય છે. સુખદેવજી કહે છે રાજા જોવે છે કે દીકરો મારો છે અને ધ્રુવ બહુ ખૂબસૂરત છે, ધ્રુવ પકડો છે, રાજકુમાર છે, પણ ધ્રુવને નથી તેડતો. કેમ કે પેલી રૂપાળીની બીક લાગે છે કે આને હું તેડી લઈશ તો પેલી મને ધમકાવશે અને ખીજાશે. સુખદેવજી કહે છે આખી પ્રજા આનાથી બીવે છે અને આ ભાઈ અને આ ઘર ઘરની દશા છે. એ ભલે બહાર કહેવા જેવી નથી. થોડી વારમાં સુરુચિ આવી ચડી, જોઈ ગઈ કે આ તો ખોડામાં બેસવા ટીંગાય છે, એકદમ ખીજાય. આવીને ધ્રુવની બોચી પકડી લીધી. આપ શબ્દો કે આ ગાળો દીધી, એ આ ભાગણીનો હડસેલો મારતો ધક્કો મારીને મહાલથી બહાર ફેંકી. આ ખોડામાં બેસવું છે તો ભગવાનની તપસ્યા કરી મારા કુખે જન્મ માંગ, મરી જા ને પાછો જન્મ લે આવીને. હવે કોઈ ભગવાનની તપસ્યા કરે તો તારા કુખે હું કામ જન્મ માંગે? પણ અભિમાન છે, રાજા એના વશમાં છે, એ ધારે એ કરે છે, એમ થાય છે. આ અજ્ઞાન. ધ્રુવને એના માને આપેલા સંસ્કારો બહુ સારા છે, પણ ભાઈ જ્યારે એની માને અપશબ્દો બોલાય આ રીતે, નાના બાળકને પણ લાગણીશીલ બાળક હોય ને તો તમે જોજો ખાલી ડોળા કાઢો તો એને આઘાત લાગી જશે. ચડબુદ્ધિનો હોય ને એકાદ દઈ દેવો તો વાંધો નહીં, થોડી દેર પછી ઈ કરતો હોય. પણ જો બાળક બહુ લાગણીશીલ હશે તો તમે ધ્યાન રાખજો બાપા, એના માટે ઈશારો ઘણો થઈ જશે. અને જો તમે એને અપમાનિત કરશો તો એનું બહુ ભયંકર નુકસાન એના અંતરમાં થવાનું. ધ્રુવને ગાળો દીધી, ધક્કો મારીને ફેંકી દીધું, એની માને અપશબ્દો બોલી તો ધ્રુવ આવીને મા પાસે ધ્રુસકે ધ્રુસકે રડો. મા પૂછે શું થયું તો બોલતો નથી. દાસીએ વાત કરી કે આ રીતે બન્યું છે. સુનીતિ રોઈ છે પોતે બેઠી. ધ્રુવને કહે છે કે બેટા જો બાપ જ ન્યાય ના આપતો હોય તો ફરિયાદ કોને કરવી? આખી પ્રજાને ન્યાય આપે છે સિંહાસનમાં બેસીને, એ જો પોતાના પેટના દીકરાને ન્યાય ન આપતો હોય તો હવે કોને ફરિયાદ કરવી? જો આ જગ્યા બીજી માં હોય ને તો ભગવાન જાણે હું બોલે. છોકરાને ત્યારથી જહેરેલું બનાવી દે. ધારી હોત તો સુનીતિ ઝઘડો ઉભો કરી દીધો હોત રાજમહેલમાં, પણ નહીં, બહુ સુસંસ્કારી ભાઈ છે. ખરેખર કહું, જો સુનીતિ ચોટલો પકડીને સુરુચિને બહાર ઢેડીને ફેંકી દે તો શું સુરુચિ રોકી શકે પોતાની જાતને? બડા પ્રધાનો, બધા જ પ્રધાન મંડળ આખું સુનીતિને પક્ષે ઉભો રહે. એ પટરાણી છે, એ પાટવી કુંવરની માં છે, રાજમાતા છે.
સુરુચિનો કોઈ રીતે હક લાગતો નથી, અધિકાર લાગતો નથી કે પટરાણીને અપમાનિત કરી શકે. રાજા પણ કંઈ ન બોલી શકે, પણ હક માટે સુનીતિ નથી લડી, ફરજ અદા કરતી રહી છે. આ દુનિયામાં હક માટે લડનારા ઘણા મળશે, फर्ज बजावनारा जल्दी नहीं देखाए. जब जरूरत थी फर्ज अदा करने की तो कोई ना आया, और जैसे बात चली हक की तो हकदार निकल आया. सुनीति पोताना दीकराने कहे छे, बेटा खोटू न लगाड़, कोई ने दोष न दे, सुखस्य दुखस्य न कोपे दाता परो ददाते एति को बुद्धि रहेशा. लोको एम माने छे कि फलाणे मने दुख दीधुं अने मने दुख दीधुं. खरेखर दरेक व्यक्ति पोताना कर्मનું ફળ જ ભોગવે છે ને કોઈ સુખ દુઃખ દેતું. જગતમાં કદી કોઈ કોઈનું ભલું કરી શક્યો નથી ને બુરું કરી શક્યો નથી. સ્વકર્મ સૂત્રૈ ગ્રથિતૈ લોકૈ. સુખદેવજી કહે છે, દરેક વ્યક્તિ પોતાના કરેલા કર્મના જાળમાં ફસાયો છે, પોતે જાળ ઊભું કર્યું છે, પોતે પડ્યો છે. તો તમે કહો છો કે આ વ્યક્તિ આમ કર્યું, ઈ તો કઈ નિમિત્ત બન્યો છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર કર્મ કદી કરી શક્યો નથી. દરેક વ્યક્તિ જે કર્મ કરે છે એમાં કોકનો સપોર્ટ હોય છે. એમ કર્મના ભોગમાં પણ કોકનું નિમિત્ત બને છે. બાકી કર્મ તો આપણા જ, ભોગવવાનું આપણું. સુનીતિને ખ્યાલ આવી ગયું કે રાજગદ્દીનો ઝઘડો શરૂ થયો છે. અત્યારે ધ્રુવ નાનો છે તો રડી લે છે, પણ જ્યાં જુવાન થશે આ લોહી છત્રીનો છે, આ રડશે નહીં, તલવાર ઉપાડશે અને એ વખતે સુરુચિને મારી નંખાવશે, કારણ કે મારા દીકરાનું રક્ષણ કરનાર કોઈ નથી. સુનીતિને બહુ લાગી આવ્યું કે રાજગાદી નથી જોઈતી, મનુષ્ય જન્મ ધન્ય થાય તો બસ છે, કારણ કે બાર બાર માનવ દેહ મળતું નથી. તો સુનીતિ કહે છે, બેટા તારી નાની માં સારું કહે છે, ભગવાનની ભક્તિ કર. આ બાપ નહીં તેડે તે તું ગમે એટલું રડીશ તોય જગત પિતાના ખોળામાં બેસ. અને જગત પિતા આજ સુધી કોઈને ધક્કો નથી માર્યો, એ દરેકને અપનાવે છે. ધ્રુવ કહે છે, માં જે મહેલમાં મને ગાળો મળે તને ગાળો મળે છે, ચાલ આપણે બંને જતા રહીએ, અહીં નથી રહેવું. સુનીતિ રડે છે કે બેટા મારો ધર્મ એક પતિવ્રતા નારીનો છે, સુખે કે દુઃખે તારા બાપની છાયા મૂકીને મારાથી નહીં જવાય. તું સ્વતંત્ર છે, તું જઈ શકે છે ભક્તિ કર, હું નથી જઈ શકતી. સુનીતિને સમજાવે છે કે જો નાની માં તને મારે છે, બાપ તને બચાવતો એ નથી, ન્યાય આપતો નથી, કોઈ દી તેડતો નથી, અને હું એક લાચારમાં છું બેટા, હું તારું રક્ષણ નહીં કરી શકું. આઘાત લાગ્યો સુનીતિને કે હું કેમ બચાવીશ. તો ધ્રુવને અત્યાર સુધી એમ હતું કે મારી માં તો મારી છે ને, પણ જનેતા જ્યારે કે હું તારે રક્ષણ નહીં કરી શકું, તો ધ્રુવને બહુ આઘાત લાગ્યો કે માં મારું કોણ જગતમાં. સુનીતિ કહે છે, પરમાત્મા, બસ એ સિવાય તારું કોઈ નથી. અને ધ્રુવને જે ધક્કો લાગ્યો છે કે જનેતા ના પાડે, તો પછી જે મારો સાચો છે હું એને શરણે જાઉં ના, અહીં હું કરીશ. ધ્રુવ રડ્યો છે. સારું છે જેને સંસાર જલ્દી ધક્કો મારે, સંસારની આશાઓ તૂટી જાય, તો પરમાત્મા તો યાદ આવે. સંસાર ઠોકર હરખી રીતે નથી મારતું, આશાઓ તૂટતી નથી. આખી જિંદગી આશામાં ને આશામાં, કાલે હારું થશે, કાલે હારું થશે, જીવન પૂરું થયું. ધ્રુવ મહારાજ કહે છે, માં મને બતાવ તમસ્યા કઈ રીતે થાય, હું જોતો રહીશ, મારે નથી રહેવું. સુનીતિને એમ હતું કે અત્યારથી એને શરૂ કરું, ધીમે ધીમે તૈયાર કરું તો મોટો થાય ત્યાં ભક્તિમાં નીકળી જાય, જીવન ધન્ય થાય. પણ ધ્રુવ કંઈક જુદી માટીનો હતો, ઘડતા વાર ના લાગે. ધ્રુવ કહે, માં મને તપસ્યા શીખવાડ. તો સુનીતિ કહે, બેટા મને નથી આવડતું, મેં કદી કરી નથી. તો હું શું કરીશ કે તું જ્યારે મનમાં જઈશ ત્યારે તને સદગુરુ મળશે બેટા. સાચી ભાવના હોય ને ગુરુ મળે છે. મનમાં ઘણા સંતો છે એ તને શીખવાડશે. ધ્રુવ કે તપ કરવા વનમાં જવું પડે કે હા, તો વનમાં મને વાઘ ને સિંહ મારી ન નાખે, હું કેવી રીતે વન મારું. ધ્રુવને ડર લાગ્યો, બાળક છે. સુનીતિ એનો ડર દૂર કરવા કહે છે, બેટા ભગવાન 4 હાથ વાળા છે ને ભગવાન જેની રક્ષા કરે ને કોઈ મારતું નથી. ઘણા સંતો વનમાં ભક્તિ કરે છે, એમને કોઈ મારતું નથી. તો કે ભગવાન કેટલા દૂર રહે છે માં, નાનો બાળક. સુનીતિ બાળકની ભાષામાં ધ્રુવને સમજાવે છે કે બેટા ભગવાન એકદમ નથી મળતા, નથી દેખાતા. કે કેમ?
કે શાંતા કુકડી બહુ રમે છે, મને રમત બહુ ગમે છે. કે સંતાઈ જાય કે હા, તો પછી હું ક્યાં ગોતીશ? કે બેટા તારું હૈયામાં પ્રેમ સાચું હશે તેથી સામેથી આવી જશે. એ ત્યાં સુધી સંતાણા હોય જ્યાં સુધી આપણો પ્રેમ સાચો ના હોય, આપણી ભક્તિ સાચી ના હોય. જેથી ભક્તિ તારી સાચી પ્રગટ થશે તેથી ભગવાન આવીને તને તેડી લેશે. ધ્રુવ ઊભા થઈ ગયા કે માં હું જાઉં છું. સુનીતિને બીક લાગી કે જે 5 જ વર્ષનો છે, અત્યારે જાય તો મનમાં કેમ સુરક્ષિત રહેશે? કે આજે નહીં બેટા, પછી જજે. કે કેમ? કે જે દિવસ તારી માને પગે લાગીશ, તારા બાપાને પગે લાગીને આશીર્વાદ લઈશ, તારે ભક્તિ શરૂ થશે. વડીલોના આશીર્વાદ વગર ભક્તિ મળતી. સુનીતિ બહાનું કરે છે રોકવા માટે કે આ રીતે આ દ્વેષ લઈને જશે તો ભગવાન ઓછા યાદ આવે, નાની માની ગાળો વધારે યાદ આવે. ધ્રુવ કહે છે મા બાપને પગે જ લાગવું છે ને, હું અત્યારે પગે લાગી આવું છું, પણ મારે હવે આ ઘરમાં નથી રહેવું. સુનીતિ કહે છે તને ગાળો દીધી, મારું તું પગે લાગીશ બેટા? તો કે તું જ કહે છે આપણા કર્મ જ નડે છે, તો પછી માનો શું? આ સુનીતિ કહે છે બેટા જો તું પગે લાગી શકતો હોય તો લાગ. ધ્રુવ આંસુ લૂછીને પાછો મહેલમાં ગયો, પણ બીક તો છે કે ફરી મારશે, ગાળો દેશે. જઈને પોતાના બાપને સાષ્ટાંગ દંડવત કરે છે અને રડતો રડતો રજા માંગે છે કે બાપા મને નાનીમાં મારે છે ને, કહે તું તપસ્યા કર, હું ભગવાનની ભક્તિ કરવા જાઉં, તમે મને તેડતા નથી. સુખદેવજી કહે છે તાનપાત જોવે છે કે 5 વર્ષનો દીકરો બન જવા તૈયાર થયો છે ને પગે લાગવા, પણ મૂઢની જેમ બેઠો રહ્યો, ઊભો થઈને દીકરાના આંસુ ના લૂછ્યા. એને અટકાવ્યું નહીં કે બેટા તું જતો નહીં. બાપાને પગે લાગીને ધ્રુવ જ્યારે સુરુચિને પગે લાગવા ગયો અને સાષ્ટાંગ દંડવત કર્યું તો ધ્રુવ થોડીક ઢીલી પડી ગઈ કે આને ગમે એટલું મારો ગાળું દેવું પડ્યો હોય, એને પગે લાગવા માંડે છે. નાનું બાળક પગે લાગે તો માણસ થોડી ઢીલો તો પડે. સુરુચિ પૂછે છે કેમ પગે લાગે છે મને? તો ધ્રુવ રડતો રડતો કહે છે કે માં તું જ કહે છે તપસ્યા કરવા જા, તો હું વનમાં તપ કરવા જઉં છું, માં તારા આશીર્વાદ જોઈએ. સુખદેવજી કહે સુરુચિ તો એટલી બધી રાજી થઈ, એકદમ ઊભી થઈને ધ્રુવને પકડીને છાતી સરસો લઈ લીધો. સુરુચિ ઢોંગ કરે છે કે આ જો તપસ્યા કરવા જતો રહે તો ગાદી મારા છોકરાને મળી જાય, એ તો કાઢવા જ બેઠી હતી. ધ્રુવને છાતી સરસો લઈને માથું ચૂમ્યું, માથે હાથ ફેરીને આશીર્વાદ આપ્યો કે બેટા બહુ સરસ નિર્ણય કર્યું, જા મારો આશીર્વાદ, તારી ખૂબ ભક્તિ ફળજો, તને ભગવાનના દર્શન થાય. સુખદેવજી કહે છે સુરુચિ તો ઢોંગ કર્યો તો પણ ધ્રુવને બહુ ફાયદો થયો. અપમાન લાગ્યો તો થોડી વાર પહેલા ગાળો દીધી અને માર્યું, એ હૃદયમાંથી નીકળી ગયો કે મારી માં ખરાબ નથી, મારા કર્મ ખરાબ છે. થોડી વાર પહેલા મારતી હતી, અત્યારે મને કેટલો વાલ કરે. ધ્રુવ મા બાપને પગે લાગીને આવ્યો, પોતાની જનેતાને પગે લાગ્યો સુનીતિને કે માં હવે હું જઉં છું. સુખદેવજી કહે છે સુનીતિ હૈયે લગાવીને થ્રુસકે ચડી, નથી રજા આપવાની હિંમત પડતી કે નથી રોકી લેવાની હિંમત. જો જવા દે તો 5 વર્ષનો દીકરો ફૂલ જેવો આ કેમ જીવતો રહેશે બનમાં, અને જો રોકી લે તો આવા જો રાજગાદીનો સંઘર્ષ, આનો જીવન અહીં સુરક્ષિત નથી. સુખદેવજી કહે છે ધન્ય છે માને, એક ને એક પોતાના કાળજાનો કટકો 5 વર્ષનો દીકરો કઠોર છાતી કરીને વિદાય આપી છે કે બેટા જા. પોતાના આંસુઓથી ભીજવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે તમારો દીધેલો પ્રભુ તમારા ખોળામાં મૂકું છું, સંભાળજો. કદાચ દુનિયાથી ઉઠાઈ લેશો તો કદી ફરિયાદ નહીં કરું, અને આવાદ રાખશો તો તમારો છે પ્રભુ. આજથી હું મટી, આજથી એનો માવતર તું. પણ આટલી હિંમત એક જનેતાની. સુખદેવજી કહે છે ધ્રુવ આંસુ લૂછતો લૂછતો વનમાં પ્રવેશ કરી ગયો, રડતો. એક જ કલ્પના મનમાં કે મને ગુરુદેવ ક્યારે મળશે, મને ક્યારેક વિધિ શીખવાડશે, હું ક્યાં તપસ્યા કરીશ, ભગવાન ક્યારે મને મળશે. 5 વર્ષનો નાનકડો બાળક આંસુ સારતો જાય છે ને વનમાં, ભયંકર વનમાં પ્રવેશ કર્યો. ભગવાનનો હૃદય એકદમ દ્રવિત થયો. નારદના હૃદયમાં પ્રેરણા થઈ. નારદ અચાનક એ જ વનમાં મૃત્યુલોકમાં આવી ચડ્યા. 14 લોકમાં રખડતા મહાપુરુષને ગોતું કઈ રીતે? પણ જ્યારે હૃદય
સાચી રીતે પ્રભુને પુકારતો હોય ત્યારે સદગુરુ સામેથી મળે છે. ઘણી વાર લોકો કહેતા હોય છે ગુરુ કરો જાન કે પાણી પીઓ છાન કે. પાણી તો ઘડી ઘડીને જ પીવાય, હાજુરી હોય તો. પણ ગુરુની પરીક્ષા કરીને પછી ગુરુ બનાવજો, આ વાત બહુ ખોટી છે. તમે ગુરુની પરીક્ષા કઈ રીતે કરશો? અજ્ઞાની જીવ પરમ જ્ઞાની પુરુષની પરીક્ષા કઈ રીતે લે? અને જો જ્ઞાનીઓની પરીક્ષા લઈ શકતા હોઈએ, એટલામાં ડાયા હોઈએ, તો ગુરુની જરૂર હું રહી? અને અજ્ઞાની જીવ આવા મહાપુરુષોની પરીક્ષા લેવા જાય તો પરીક્ષા દેવા ઉભા રહે ખરા? એમની કરુણા જાગે આપણા માટે, આપણે ટેસ્ટ લેવા ગયા હોઈએ. દુર્ભાગ્ય છે કે જે ગુરુની પરીક્ષા કરવા વિચારે. પરીક્ષિતજી ગોતવા નતા ગયા કે ટેસ્ટ નહોતું તો સુખદેવજીનું સામેથી મળ્યા છે. પરીક્ષિતનો હૃદય જ્યારે પુકારે છે કે પ્રભુ જેવો છો એવું ભવસાગરના કાંઠે સ્વીકારો તો તમે ડૂબાડો. અને સુખદેવજી આવી ગયા. આજે ધ્રુવનો જ્યારે તમામ સંસારનો મોહભંગ થયો, માએ આશા તોડી નાખી, એકમાત્ર ભરોસો પરમાત્માનો રહ્યો, રડે છે. આજે નારદજી સામેથી આવ્યા. નારદજીના પૂર્વજન્મમાં એમને ગુરુ મળ્યા, ગોતવા નતા ગયા. સાચા ભક્તને કદી ગુરુ ગોતવા પડ્યા નથી. હૃદય આપોઆપ ઓળખી જાય છે અને ગુરુની વ્યવસ્થા પરમાત્મા કરે છે. એટલે કહેવું પડ્યું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. હવે જેના અંતરથી પરમાત્મા જોવે, પરમાત્મા બોલે, પરમાત્મા ચાલે, એને સદગુરુ કહેવાય છે. એ તો ક્યારનો મટી ગયો હોય છે. જે પોતે હૈયા થશે એ સદગુરુ નહીં હોય. જે ક્યારનો મટી ગયો છે, હવે એની અંદર પરમાત્મા ચાલતો બોલતો થયો, એ સદગુરુ. અને એટલે જ મહાપુરુષો ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાક્ષાત પરમાત્મા કહીને વંદ્યા છે. આ કંઈ ખાલી ચમચાગીરી માટે નથી બોલ્યા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. અમે તો ચમચાગીરી કરવા માટે બોલીએ છીએ. આ વાસ્તવિક સત્ય છે. ધ્રુવ મહારાજની નજર પડી નારદ ઉપર, દોડીને સાષ્ટાંગ દંડોત કર્યું, ધૂળ મારોટે. નારદ જેવા નિર્મળ થયેલા સંત, નાનકડો બાળક આવીને ચરણો મારોટી પડે, કેટલો વાલો લાગે. ધ્રુવના હાથ પકડીને ઉચકી લીધું. નારદે હૃદય લગાડ્યું. આટલો રૂ પકડો છોકરો ભયંકર મનમાં એકલો ક્યાંથી? નારદજી માથે હાથ ફેરીને પૂછે છે, બેટા તું એકલો, તારી સાથે કોઈ નથી? આ જંગલમાં ક્યાંથી તું આવ્યો? અને ધ્રુવ ધ્રુસકે ધુસકે રડ્યા કે બાપાએ કદી તેડો નહીં, ગુરુદેવ મને તેડી ગઈ. બાપનો પ્રેમ કદી નતો મળ્યો. ધ્રુવ રડ્યો અને નારદજી ઓળખી ગયા કે છોકરો સતાવેલો છે કોઈનો. કેમ રડ્યો બેટા? કોને માર્યું તને? શું થયું? ધ્રુવ પોતાની આપ બીતી કહીને પોતાનો પરિચય આપ્યો. નારદજી ઓળખ્યા કે તાનપાદનો પુત્ર, મનુ મહારાજનો પુત્ર. નારદજી સમજાવે છે કે બેટા પાછો જતો રહે. નાના છોકરાઓ ખોટું ન લગાડવું, મા બાપ તો લડે, મારે વાંધો નહીં. તું બહુ નાનો છે, તારાથી તપસ્યા નહીં થાય. તું મોટો થઈશ પછી તને બધું શીખવાડે. ધ્રુવ રડ્યો છે કે નાના છોકરાઓને ભગવાન નથી તેડતા, નથી મળતા. નારદજી કે બેટા એ તો બધાને મળે છે. તો ધ્રુવ કહે છે જ્યાં કોઈ મારું નથી, નાની માં મારે છે, બાપા કદી તેડતા નથી. જનેતા કહે છે હું તારી રક્ષા નહીં કરું, ક્યાં જાઉં ગુરુદેવ? હવે મારું દુનિયામાં કોઈ નથી. જો મને ભગવાન નહીં સ્વીકારે તો હું પ્રાણ છોડીશ, પણ પાછો નહીં જાઉં. કારણ કે તમામ ભરોસા તૂટી ગયા છે. નારદજી જોયું કે એના અંતરમાં પરમાત્મા છે, કોઈનો આશરો નથી. 100 ટચનું સોનું છે. નારદજીએ વૃક્ષ નીચે બેસાડી ધ્રુવના મસ્તકે હાથ મૂકી દ્વાત સાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ધ્રુવને આસનો શીખવાડ્યા, પ્રાણાયામની પદ્ધતિ શીખવાડી, ધારણાનું આખું ભેદ બતાવ્યું. ધ્યાન કઈ રીતે કરે છે બેટા, એને ભગવાન નારાયણનો ચતુર્ભુજનું ધ્યાન બતાવ્યું, સાકાર ધ્યાન. એમને સાવધાન કર્યા એમની તકલીફોથી. ગુરુ કોને કહેવાય? ખાલી કાનમાં મંત્ર દઈ દે નહીં, આખું માર્ગદર્શન છે. નારદજી કહે છે બેટા આ જંગલમાં થોડોક જ આગળ જા, યમુનાજીના કાંઠે ઊંચો ટેકરો છે, ટીલો છે, એના ઉપર બેસજે. ભૂતકાળમાં એ સાધકોએ આ સાધનાઓ સિદ્ધ કરી છે. એ ભૂમિ સાત્વિક હોવાથી તને એના પરમાણુ મળશે.
સતત યમુનાના દર્શન હોવાથી યમુના એકદમ સાત્વિક તત્વો એ ભગવત પ્રિયા છે, જલ્દી ભગવાનના ખોળે પહોંચાડશે. માથે હાથ મૂકી આશીર્વાદ આપી નારદ જતા રહ્યા. ધ્રુવ મધુવનમાં આવીને એ ધ્રુવ ટીલા ઉપર વિરાજમાન થયા. ભગવાનનું ધ્યાન શરૂ કર્યું. પણ 3 દિવસ ધ્યાન લાગે એને ભૂખ લાગે તો ધ્યાન તૂટી જાય. બનમાંથી કંદમૂળ ગોતી લાવે, ભગવાનને ધરીને ખાય, પાછું ધ્યાન કરે. પણ દિવસે દિવસે ધ્યાનમાં વધારો થયો, સાધના મજબૂત થઈ. બીજા મહિનામાં 6 દિવસનો ધ્યાન લાગ્યો. પણ કંદમૂળ ગોતવા ના ગયા, સૂકા પાંદડા લઈને ખાય અને યમુના જલ પીને પાછા બેસી જાય. બીજા મહિનામાં ભગવત ચરણારવિંદમાં પ્રેમ જાગ્યો તો દેહનું ભાન ભૂલાવા લાગ્યો. 12 દિવસ સુધી રહી ગયા. માત્ર જળ પીધું. ત્રીજા મહિનામાં પાંદડાએ ન ખાધા. હવે વધાર ધ્યાન સ્થિર થઈ ગયું. ચોથા મહિનામાં પાણીએ ભૂલી ગયા. આખો મહિનો માત્ર શ્વાસોશ્વાસ લઈને ધ્યાન લાગી ગયું. 5મો મહિનો શરૂ થયો. ધ્રુવ મહારાજ યમુના સ્નાન કરીને એક પગે ઊભા થયા. અંજલિમાં જળ લઈને ભગવાનને અર્ઘ આપવા. જ્યાં ધ્યાન કરીને ભગવાનનું સ્મરણ કરે છે હૃદયમાં, અને ભગવાન હૃદયમાં પ્રગટ થયા. તો ધ્રુવ અંજલિબદ્ધ એક પગે 2 મહિના સુધી એમને ઊભા રહી ગયા. સમાધિ ઉતરી ગઈ. દેવતાઓ ગભરાઈ ગયા. એટલી નાનકડી ઉંમરે એટલો કઠોર તપ કરે તો ઇન્દ્રાસન છૂટવી લેશે. ઇન્દ્ર સહિત દેવતાઓ આવીને આકાશથી જોરદાર વીજળીના કડાકા કર્યા. ધ્રુવનું ધ્યાન ન તૂટ્યું તો ધરતી કંપ કરી, તોય ધ્યાન ન તૂટ્યું. બાઘ બનીને આજુબાજુથી ગર્જનાઓ કરી, તોય ધ્યાન ન તૂટ્યું. નાગ બનીને પગે ફોફાડા માર્યા, તોય ધ્યાન. ગભરાયા દેવતાઓ કે આને જોઈએ છે શું? એના હૃદયમાં પ્રવેશ કરો અને જે જરૂર હોય એને વરદાન આપો એટલે આ તપસ્યા છોડી દે. જ્યારે ઇન્દ્ર હૃદયમાં પ્રવેશ કરે છે તો ખબર પડે છે કે નથી ઇન્દ્રાસન જોઈતું, નથી સિંહાસન જોઈતું. પ્રેમનો ભૂખ્યો બાળક, એને માવતરનો પ્રેમ ન મળ્યો એટલે ભગવાનના ખોળામાં બેસવા માટે પ્રેમનો ભૂખ્યો. અને અમે આ બાળકની તપસ્યામાં વિઘ્ન નાખવાયા. સુખદેવજી કહે ઇન્દ્ર પોતાની જાતને ધિક્કારે છે કે ધિક્કાર લાગજો અમને દેવતાઓને, અમે કેટલા ક્ષુદ્ર છીએ. એ જ દેવતાઓને ઇન્દ્ર દોડતા ક્ષીરસાગર પહોંચ્યા. ભગવાન ક્ષીરસાગરથી ઊભા થઈ નીકળી પડ્યા હતા. ધ્રુવને જ મળવા આવતા હતા. પણ દેવતાઓ બૂમ પાડીને ઊભા રાખ્યા. છડમ તિષ્ઠ પ્રભુ, થોડી વાર ઊભા રહો. ભગવાન પૂછે શું તકલીફ પડી? દેવતાઓ કે અમને કોઈ તકલીફ નથી, પણ 5 વર્ષનો બાળક સુકાઈને એકદમ હાડપિંજર રહી ગયું છે, સતત આપને પુકારે છે 2 મહિનાથી. એક પગ ક્યારે કૃપા કરશો ભગવાન? ભગવાન ખીજાય છે દેવતા ઉપર કે શું તમે મને કહેશો તારે ખબર પડશે સંસાર? અને હું મારા ધ્રુવના દર્શને જ જતો હતો એમ કહીને ભગવાન દોટ મૂકી. અત્યાર સુધી હાલીને આવતા હતા, હવે દોડવા માંડ્યા. મધોર બનમ ભરત દેક્ષે આગત. સુખદેવજી કહે છે ભક્તના દર્શન માટે ભગવાન દોડ્યા. પ્રેમનો સ્વભાવ અનન્ય હોય છે. જો અનન્ય ના થાય ને અન્યોને ના થાય તો પ્રેમ સાચો નહીં. મોહ એક બાજુથી હોય, બીજી બાજુથી લગારે ન હોય. ઘણી વાર એવું સંસારમાં બને કે એક વ્યક્તિ બીજા માટે પાગલ બનતો હોય, પણ હા મને કંટાળો આવ્યો હોય કે આ લપ ક્યાંથી વળગી. તત્ સુખે સુખત્તમ પ્રેમ લક્ષણ. પ્રેમની ઓળખાણ છે કે જો સાચો પ્રેમ હૃદયમાં ઉત્પન્ન થયો હશે તો તમારા હૃદયમાં જેટલો ભાવ જાગે છે સામાના હૃદયમાં એટલો જ હશે. उन्हें भी जहाँ से उल्फत हो तो फिर लुत्फ उठे मोहब्बत का, अगर दिन रात हम ही तड़पे तो फिर इसमें मजा. પ્રેમ એક પક્ષી કદી હોતું નથી, બંને બાજુથી એક સરખો હોય છે. હા, મોહમાં તકલીફ હોય છે. મોહમાં ઘણી વાર એટલું એક પક્ષી હોય છે કે એક વ્યક્તિ આત્મહત્યા પણ કરી શકે છે. અને હા માને રૂમાડવું નહીં ફરતું, ભલે મરી ગયો વારો કંટાળો. ધ્રુવ મહારાજનો જેટલો પ્રેમ હતો ભગવાન માટે, ભગવાનને એટલો જ પ્રેમ છે. ભગવાન 12 પુકારે છે વત્સ બરમરૂઈ, બેટા વરદાન માંગ. ધ્રુવ બેટા આંખ ખોલ. ધ્રુવની આંખ ઉઘડતી નથી. હૃદયમાં ભગવાન દેખાય છે ને, ભગવાને અંદરથી સ્વરૂપ ગાયબ કરી દીધો એટલે ધ્રુવ વ્યાકુળ થઈ ગયો અને આંખ ઉઘડી ગઈ. આંખ ઉઘડતા જે અંદર દેખાતા એ સામે દેખાણા અને ધ્રુવ એકદમ ચરણે ઢળ્યા. પણ ધ્રુવ પડે ચરણોમાં તે પહેલા ભગવાને હાથમાં ઉચકી લીધું.
ધ્રુવને ભગવાન પોતાની છાતી સરસે લીધો, માથે હાથ ફેરવે છે, ધ્રુવનું મસ્તક ચૂમે છે ભગવાન, અને ધ્રુવ પાછો રડ્યો છે, ધડ ધડ આંસુ મે. જન્મ દેનાર બાપે કદી નતો તેડ્યો, માં સામે મારે તોય બાપ એક શબ્દ ન બોલે. હું શા માટે પડ્યો હતો એ ઘરમાં? માં યાદ આવે છે કે માં સાચું કહેતી હતી, ભગવાન તને તેડશે. પ્રેમ મળ્યો, એક વ્યક્તિનો પ્રેમ મળે તો એ વ્યક્તિ દેહ ભાન ભૂલે, પરમાત્માનો પ્રેમ મળે. ધ્રુવ મહારાજ બાર ભગવાનના મુખારબિંદને જોવે છે અને રડે છે, પણ કઈ બોલતો નથી. જે દિવસ ઘરથી નીકળ્યા હતા તે દી આઘાતના આંસુએ રડ્યા. આજે ભગવાનના હૃદયથી વળગીને રડે છે, આજે આનંદના આંસુએ રડે. આંસુ તો હજી છે, પણ આંસુનો સ્વાદ બદલાઈ ગયો છે, આંસુની ક્વોલિટી બદલાઈ ગઈ. ભગવાન જોવે છે ધ્રુવને, એને બોલવું છે પણ શબ્દો નથી, નાનકડો છે, ભણ્યો નથી, આવડતું નથી. ધ્રુવને બહુ મન થાય છે કંઈક બોલવું. ભગવાને શંખનો સ્પર્શ કરાયા અને સરસ્વતી જાગૃત થયા, અને ધ્રુવ સરસ ભગવાનની સ્તુતિ શરૂ કરી. યોંત પર્વસ્ય મમ વાચમ્યામ પ્રશુપ્તામ સંજીવતે કલ શક્તિધરે સ્વધામના અન્યા સહસ્ર ચરણ શ્રવણત્વગાદીને પ્રાણ નમો ભગવતે પુરુષાય. આપે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરી મારી સરસ્વતીને જાગૃત કરી, વાણીને જગાડી. આજે ખબર પડી કે આપ પ્રાણોના પ્રાણ છો, મારા નહીં, આખા જગતના પ્રાણોના પ્રાણ આપ છો, એટલે જગત ધબકે છે. એ ભગવાન મારા બંધન સ્વીકારજો, આપના ચરણે પ્રણામ. એકસ્ત્વમેવ ભગવન નિમિદમાત્મ સક્તા માયાખ્યો રોગા મયદાદેશેષમ સુશ્રાન બિસ્પુરુષ તત્સદગુણેશુ નાનયોદાર સ્વભાવ સમદભિભાષી. ભગવાન આપ તો સદાથી મારા હૃદયમાં હતા અને મને ખબર નથી. ધ્રુવ મુસ્કાય છે, આ કેવી આપની લીલા, આ કેવી માયા બચ્ચે રાખો છો કે હોવા છતાં આપ મળતા નથી. દરેક લાકડામાં અગ્નિ છે, પણ જ્યાં સુધી લાકડું બરાબર ઘસાય નહીં, અગ્નિ પ્રગટ થતી. એમ અણુ અણુમાં આપની સત્તા, આપ બિરાજો છો. આપ સદાથી મારા હૃદયમાં હતા, પણ જ્યાં સુધી મારા હૃદયમાં ભક્તિનું ઘર્ષણ ન થયું, આપના દર્શન ન થયું. ધ્રુવનો અનુભવ કહે છે કે પરમાત્મા તો સદાથી મારામાં હતા, હું એમનામાં હતો અને મને ખબર નથી. ધ્રુવ ભગવાનની લીલાઓનું વખાણ કરે છે, બંધન કરે છે, પણ કોઈ ફરિયાદ કરી નથી, કોઈ માંગણી મૂકી નથી. નહીં તો ફરિયાદ કરવી જોઈએ, જે રીતે મા બાપે એને સતાવ્યા. નહીં, કોઈ ફરિયાદ નથી. પણ બગર માંગે આપે ઈ પરમાત્મા, અને ઘણી વાર માંગો તારે થોડું આપે એ જીવાત્મા. ભગવાન બગર માંગે કહે છે કે બેટા, તારા પિતાની રાજગદ્દીમાં તું 36,000 વર્ષ સુધી રાજસત્તાનો સુખ પામીશ, અને પૃથ્વીમાં સુખો મળે છે એટલા નહીં, સ્વર્ગના સુખો પણ અનાયાસ તને પ્રાપ્ત થશે. મારું વરદાન છે. અંતે તું મારા ધ્રુવલોકને પામીશ. આજ સુધી મેં કોઈને પદ નથી આપ્યું, તને આપું છું. પૃથ્વી હજારો વાર નાશ થશે અને ફરી સર્જાશે, પણ ધ્રુવલોકને કદી આંચ પણ નહીં આવે. બેટા, નિત્ય તું મારા દર્શન કરીશ, અને રોજ હું તને જોઈશ, કારણ કે ધ્રુવલોક મારા વૈકુંઠની એકદમ સામે છે, એનો કદી વિનાશ થતો નથી. ભગવાન ધ્રુવને આવો અખંડ વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. ધ્રુવ મનમાં વિચારે છે કે જે રાજગાદીમાં આટલા ડખા હોય, જ્યાં આટલું છળકપટ ભરેલું હોય, મારે હું કરવી હતી રાજગાદી, અને આપ મળ્યા તો પછી મને આ શા માટે આપી કરો. થોડી વાર વિચાર આવે છે કે મારે રાજગાદીને જોઈતી, પણ પાછા વિચાર પલટાયા. મેં માંગ્યું નથી, મેં ફરિયાદ નથી કરી, તો એ પ્રભુ આપીને ગયા. હવે જો મારા પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો મારી ભક્તિ કલંકિત થાય. કે શું મને મારી બુદ્ધિ ઉપર વધારે ભરોસો છે? શું મારો અહંકાર બચાવવા જાઉં છું? પ્રભુની આજ્ઞા નહીં પાડું? અને ધ્રુવજી તરત જ નતમસ્તક થયા કે પ્રભુ, હવે આપ જ્યાં લઈ જાઓ ત્યાં, મારી માંગણી નથી અને મારી કોઈ ફરિયાદ નથી.
સાચો ભક્ત ભગવાન પાસે કોઈ દી માંગે પણ નહીં અને કોઈ દી કોઈ બાબતની ફરિયાદ ના કરે કે આ બરાબર નથી. ત્યારે અમારી મોટામાં મોટી તકલીફ હોય આખી જિંદગી ફરિયાદોથી ભરેલી અને આખી જિંદગી માંગી માંગી નહીં ગઈ. ગમે એટલું માંગ્યું શું પૂરું પડી ગયું? ગમે એટલી ફરિયાદો કરી શું બધું હરખું થઈ ગયું? નથી થયું ને. તો આપણે આ મૂકીને ન જોઈએ કે ભાઈ નથી માંગવું, નથી ફરિયાદ. જ્યારે ખરેખર ભગવત પ્રેમ હૃદયમાં જાગે ત્યારે ભક્ત માંગવાનું બંધ કરી દે અને ફરિયાદ કરવાનું બંધ કરી દે. રાજી हैं हम उसी में जिसमें तेरी रजा है. राजी हैं हम उसी में जिसमें तेरी रजा है. सारे जहां के मालिक तेरा ही आशरा है. सारे जहां के मालिक तेरा ही आसरा है. राजी हैं हम उसी में जिसमें तेरी रजा है. राजी है हम उसी में जिसमें तेरी रजा है. रोकर कटे या हंस कर कटती है जिंदगानी. रोकर कटे या हंस कर कटती है जिंदगानी. तू गम दे या खुशी दे तेरी मेहरबानी. तू गम दे या खुशी दे तेरी मेहरबानी. मंजूर है हमें भी जो तेरा फैसला है. मंजूर है हमें भी जो तेरा फैसला है. राजी हैं हम खुशी में जिसमें तेरी रजा है. राजी है हम उसी में जिसमें तेरी रजा है. हम क्या तुम्हें बताएं सब कुछ तुम्हें खबर है. हम क्या क्या तुम्हें बताएं सब कुछ तुम्हें खबर है. हर हाल में हमारी तेरी तरफ नजर है. हर हाल में हमारी तेरी तरफ नजर है. ये मजबूरियां हमारी सब जानता ही तू है. मजबूरियां हमारी सब जानता ही तू है. राजी हैं हम खुशी में जिसमें तेरी रजा है. राजी है हम उसी में जिसमें तेरी रजा है.